CCC in Gujarati. Unit 3.4.5 Font and Size Selection. Topics 3.3.5.1 ફોન્ટ શું છે? 5.2 ફોન્ટ પસંદ કરવાની પ્રક્રિયા. 5.3 ફોન્ટ કદ પસંદ કરવાની પ્રક્રિયા. 5.4 ફોન્ટને ફોર્મેટ કરવું. 5.5 ટેક્સ્ટનું ફોર્મેટિંગ. 5.6 કસ્ટમ ફોન્ટ્સ અને 5.7 નોંધ. ઇન્ટ્રોડક્શન. ફોન્ટ અને કદ પસંદ કરવું એ વર્ડ પ્રોસેસિંગમાં ડોક્યુમેન્ટના ટેક્સ્ટને આકર્ષક અને સુલભ બનાવવાનું મહત્વપૂર્ણ અંગ છે. ફોન્ટ અને કદ પસંદ કરીને તમે તમારા લખાણની વાંચન યોગ્યતામાં સુધારો કરી શકો છો. નીચે ફોન્ટ અને કદ પસંદ કરવા માટેની પ્રક્રિયા આપવામાં આવી છે. ફોન્ટ શું છે? ફોન્ટ ટેક્સ્ટને દર્શાવતી શૈલી અને આકારને ઓળખવા માટે વપરાતા આલેખનનું નામ. ફોન્ટના પ્રકાર. સિરિફ. આ ફોન્ટમાં નાની આંગળીઓ હોય છે. સેન્સ સિરિફ. આ ફોન્ટમાં આંગળીઓનો અભાવ હોય છે. સ્ક્રિપ્ટ. આ ફોન્ટ નમ્ર અને સુંદર લખાણ માટે વપરાય છે. મોનોસ્પેસ. આ ફોન્ટમાં દરેક અક્ષરનું કદ સમાન હોય છે. ફોન્ટ પસંદ કરવાની પ્રક્રિયા. હોમ ટેબ પર જાઓ. વર્ડ ડોક્યુમેન્ટમાં હોમ ટેબ પર ક્લિક કરો. ફોન્ટ મેનુ પસંદ કરો. ફોન્ટ વિભાગમાં ફોન્ટ પસંદ કરવાની ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. ફોન્ટ પસંદ કરો. ઉપલબ્ધ ફોન્ટની યાદીમાંથી તમારા મનપસંદ ફોન્ટને પસંદ કરો. ફોન્ટ કદ મેનુ. ફોન્ટને પસંદ કર્યા પછી ફોન્ટના કદને બદલવા માટે ફોન્ટ સાઇઝ ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. કદ પસંદ કરો. પસંદગીમાંથી અનુકૂળ કદ પસંદ કરો અથવા તમારા માપ પ્રમાણે કદ ટાઈપ કરો, જેમ કે 12, 14, 16. ફોન્ટને ફોર્મેટ કરવું. ફોન્ટને ફોર્મેટ કરવા માટેની ક્રિયા. બોલ્ડ. Ctrl+B દબાવીને ટેક્સ્ટને બોલ્ડ બનાવો. ઇટાલિક. Ctrl+I દબાવીને ટેક્સ્ટને ઇટાલિક બનાવો. અંડરલાઇન. Ctrl+U દબાવીને ટેક્સ્ટને અંડરલાઇન. ટેક્સ્ટનું ફોર્મેટિંગ. એલાઇનમેન્ટ. ફોન્ટ પસંદ કર્યા પછી તમે ટેક્સ્ટને લેફ્ટ, સેન્ટર, રાઇટ અથવા જસ્ટિફાઈડ કરી શકો છો. લાઇન સ્પેસિંગ. ફોન્ટને પસંદ કરવાના બાદ તમે લાઇન સ્પેસિંગને પણ એડજસ્ટ કરી શકો છો. કસ્ટમ ફોન્ટ્સ. કસ્ટમ ફોન્ટ ઇન્સ્ટોલ કરવું. જો તમને કોઈ વિશેષ ફોન્ટ પસંદ હોય તો તમે તેને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો છો. વપરાશ. ઇન્સ્ટોલ કરેલ ફોન્ટ્સ તમારા વર્ડ ડોક્યુમેન્ટમાં ઉપલબ્ધ હશે. નોંધ. વાંચન ક્ષમતા. યોગ્ય ફોન્ટ અને કદ પસંદ કરવાથી ડોક્યુમેન્ટ વધુ વાંચન યોગ્ય બને છે. વિશેષતા. ડોક્યુમેન્ટમાં મહત્વપૂર્ણ ભાગ હાઇલાઇટ કરવા માટે અલગ ફોન્ટ અને કદનો ઉપયોગ કરો. થેન્ક યુ.